મહીસાગર જિલ્લામાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે ન્યાયતંત્રએ મોટું કદમ ઉઠાવ્યું છે। વર્ષ 2022માં ઝડપેલા લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ કેસમાં જિલ્લા ન્યાયાલયે મહત્વનો ચુકાદો આપતા આરોપીને 14 વર્ષના કારાવાસની સજા સંભળાવી છે। ઘટનાની વિગત મુજબ વર્ષ 2022માં કોઠંબા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ પિકઅપ ડાલાની તલાશી લેવામાં આવી હતી। આ તપાસ દરમિયાન વાહનમાંથી આશરે 50 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે આ મામલે આરોપી જૈનુલ આબેદીન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારીની ધરપકડ કરી તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। મહીસાગર જિલ્લા ન્યાયાલયમાં આ કેસની સુનાવણી ચાલતી હતી, જેમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી। કોર્ટે માન્યું કે આ પ્રકારના ગુના સમાજ માટે ઘાતક છે અને કોર્ટે આરોપીને 14 વર્ષની સખત કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ કડક સજાને પગલે ડ્રગ્સના સોદાગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસની કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે।